અમરેલી જિલ્લામાં રક્તદાનના કેમ્પ અનેક વિસ્તારની અંદર યોજાય છે અને થેલેસેમિયાગ્રસ્ત બાળકો તેમજ જરૂરિયાતવાળા વ્યક્તિઓને બ્લડ આપવામાં આવે છે. અમરેલી રેડ ક્રોસ સોસાયટીની એક બ્લડ બેંક પણ છે, પરંતુ હવે પોલીસ પરિવાર પણ બ્લડ ડોનેશન માટે આગળ આવી રહ્યા છે. અમરેલી જિલ્લાના ખાંભા પોલીસ મથક ખાતે પોલીસ દ્વારા રક્તદાન કેમ્પનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પની અંદર 101 બોટલ રક્ત એકત્ર થયું હતું. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારી, હોમગાર્ડ જવાનો અને જીઆરડીના જવાનોએ રક્તદાન કર્યું હતું. ખાંભા પોલીસ સ્ટેશન ખાતે સ્ટાફ દ્વારા આ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇમરજન્સી સમયે સરળતાથી બ્લડ મળી રહે તેના ભાગરૂપે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટા ભાગના હોમગાર્ડ જવાનો, જીઆરડી જવાનો તેમજ પોલીસ જવાનોએ બ્લડ ડોનેશન કર્યું હતું, બ્લડ ડોનેટ કર્યું હતું. આ કેમ્પમાં બ્લડ ડોનેટ કર્યા બાદ ગ્લુકોઝનું પાણી તેમજ કોફી, બિસ્કિટ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ કેમ્પમાં પીએસઆઈ કેડી હળિયા, આરએસ રતન તેમજ પોલીસ સ્ટાફ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ખાંભા પોલીસ મથક ખાતે રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. 101 જવાનોએ રક્તદાન કર્યું હતું તેમજ સાથે સ્થાનિક લોકોએ પણ રક્તદાન કર્યું હતું. ખાંભા પોલીસ અને પીએસઆઈ દ્વારા ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 101 બોટલ રક્ત એકત્ર થયું હતું. આ રક્તને બ્લડ બેંકમાં મૂકવામાં આવશે અને જરૂરિયાત સમયે લોકોને આપવામાં આવશે. આજ રોજ તારીખ 17/12/2023 રવિવારના રોજ ખાંભા પોલીસ સ્ટેશન મુકામે ખાંભા પોલીસ પરિવાર દ્વારા આયોજિત મહા રક્તદાન કેમ્પના આયોજનમાં ઉપસ્થિત માનનીય શ્રી હળિયા સાહેબ તેમજ ખાંભાનો તમામ પોલીસ સ્ટાફ, જીઆરડી સ્ટાફ અને હોમગાર્ડ સ્ટાફના સહયોગથી આજે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ એક પોલીસ પરિવાર દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે અને રક્તદાન મહાદાન છે અને આવી જ રીતે પોલીસ પરિવાર દ્વારા પોલીસ અને પ્રજાની મિત્રતા જળવાઈ રહે એવા આજે ઉમદા કાર્ય કરે છે. તે બદલ પોલીસ પરિવારનો ખૂબ ખૂબ આભાર અને ખાંભા પોલીસ પરિવારે જે આ આયોજન કર્યું છે તે બદલ ખાંભા ગામોથી તેમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.